જિલ્લાના માંડવી તાલુકાના દેવગઢના અંધારવાડી ગામે અતિ ભારે વરસાદને પગલે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। પરિસ્થિતિની જાણ થતાં સાંસદ પ્રભુ વસાવાએ સ્થળ પર મુલાકાત લઈ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામજનો પાસેથી સ્થિતિ અંગે માહિતી મેળવી હતી। મીરા નદી અને આમલી ડેમ તરફથી આવતી વરે નદીના સંગમને કારણે પાણીનો પ્રવાહ વધતા કોઠવાડિયા સમાજના 12 થી 15 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। પ્રશાસન અને ડિઝાસ્ટર ટીમને પણ એલર્ટ રાખવામાં આવી છે તેમજ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। दक्षिण गुजरात में अति भारे वरसाद पड़वाने कारणे मांडवी तालुकाना देवगढ़ अंधारवाड़ी गामे जंगफाव तरफथी आवती वीरा नदी अने आमली डेम परथी आवती वेर नदी आनु संगम स्थान देवगढ़ नदी देवगढ़ गाम खाते संगम थाय छे। बंने नदी में वधारे पड़तुं पाणी आववाने कारणे अंधारवाड़ीना 12 થી 15 जेटला कोटवाड़िया समाजना घरों में पाणी भराई गयुं छे। अहींया दरेक घरोनी मुलाकात गामना सरपंच अने आगेवानो साथे लीधी छे। जे कांई नुकसान थयुं छे एने वहेली तके घर वखरी कपड़ा सामान अने केस डोलनी व्यवस्था थाय एना माटे मामलतदारश्री साथे वात थई अने सूचना अपाई छे અને આ પાણીને લઈને આખા માંડવી અને માંડવી તાલુકા અને સુરત જિલ્લામાં પણ જે પાણી જ્યાં જ્યાં ભરાયા છે આખા જિલ્લામાં અને આખા દક્ષિણ ગુજરાત કે ગુજરાતમાં પણ તમામ પ્રશાસન એલર્ટ છે। ડિઝાસ્ટરની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે અને જ્યાં જ્યાં પાણી ભરાવાની શક્યતા છે એમને સ્થળાંતર પણ કરી લેવામાં આવ્યા છે। ત્યારે આ વરસાદમાં જરૂર વગર कोईपण माणस बहार निकळे नहीं अने सावधानीपूर्वक सावचेती पण राखे अने पोताना स्वबचाव साथे अन्यने पण बचाव अने मदद स्वबचावमां अने अन्यना बचाव माटे पण मददरूप थवा माटे युवानो अने जे रीते परस्पर सहकार आपी रह्या छे त्यारे एमनी पण सराहना करूं छुं अने आपणे पण बधा तकेदारी राखीए एनी एटली ज बधाने विनंती साथे सौनो आभार।